પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપો પ્રકૃતિની પોષણ વ્યવસ્થા. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે ભાઈ સાહેબ થોડુંક બ્લર દેખાય છે અને એવી થોડી ઘણી તકલીફ રહેશે, કારણ કે આની પ્રિન્ટ છે ઇઝી ક્લાસરૂમમાં પણ નથી, એટલે વ્યવસ્થિત આની ટેક્સ્ટ બુકમાં પણ નથી. નવી ટેક્સ્ટ બુક છે એમાં આવ્યું છે ચેપ્ટર, એટલે થોડું ઘણું રહે ને તો કઈ વાંધો નહીં, તમારે સમજી લેવાનું છે. એટલે કોઈ જાતના એવા હાથ ઊંચા ન કરતા કે થોડુંક બ્લર દેખાય છે, કે મારા અવાજ તો સંભળાય છે ને, મારો અવાજ સાંભળી લેજો ખાલી, બરાબર. તો અહીંયા જુઓ, પ્રકૃતિની પોષણ વ્યવસ્થા. કુદરતી વનસ્પતિને પોષણ પૂરું પાડવા માણસનું કોઈ યોગદાન નથી. એનો મતલબ એમ કહેવા માંગે છે કે તમને ખબર છે વનસ્પતિ છે એ વનસ્પતિ પોતાનું આખું જીવન પોતે સ્વયં સંચાલિત છે. એનું જીવન જુઓ, એનો ખોરાક તૈયાર કરવા એ કોઈ માણસની મદદ નથી લેતું. વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે, એમાં કોઈનું યોગદાન નથી. આથી જ આપણે એને કહીએ છીએ સ્વાવલંબી અથવા સ્વયંપોષી પોષણ પદ્ધતિ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે વનસ્પતિ, તો પોતાની હાથે ખોરાક તૈયાર કરે છે. જ્યારે આપણે બધા બીજા સજીવો ઉપર નિર્ભર છીએ, બીજા ઉપર આધાર રાખવો પડે, બીજા ઉપર નભીએ છીએ, દેશી ભાષામાં કહું તો. માણસે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિને મૂળભૂત તત્વ ગણાવ્યા છે, જે વનસ્પતિને કુદરત ઉપલબ્ધ કરાવે. તમને ખબર છે કે માણસનું શરીર 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, વાયુ, બરોબર, અગ્નિ અને આકાશ. આ 5 તત્વો જેના બન્યા છે, જ્યારે આપણું શરીર વિલીન થાય, આપણું શરીર પ્રાણ છૂટે આપણામાંથી, આપણું મૃત્યુ થાય, એટલે 5 તત્વો પાછા જમીનમાં ભળી જાય. એ પછી તમે દફન વિધિ થતી હોય, ઇસ્લામમાં દફન વિધિ થાય તો એમાં પણ જમીનમાં ભળી જાય બધું. અને આપણે હિન્દુ પરંપરા પ્રમાણે અગ્નિ સંસ્કાર હોય તો એમાં પણ 5 તત્વો વિલીન થઈ જાય એમ કહીએ. જે વનસ્પતિ કુદરત ઉપલબ્ધ કરાવે છે તેના લીધે જંગલ ફળ ફૂલ આપે છે. વૃક્ષનું કોઈ પણ પાંદડું તમે તોડો, વૃક્ષનું કોઈ પાંદડું તોડો અને એનું જો તમે પરીક્ષણ કરો, પરીક્ષણ એટલે જુઓ એને, તો તમને ખબર પડશે એમાં એક પણ પોષક તત્વની ઘટ નથી, એક પણ પોષક તત્વ ઓછું નહીં જોવા મળે. આનો અર્થ એ થયો કે કુદરતી રચનામાં માનવીની મદદ વિના વનસ્પતિને બધા જ તત્વો મળી જાય. બધા જ માનવીની મદદ વગર પણ વનસ્પતિ પોતે સારું એવું પોતાનું જીવન જીવે છે. આ કુદરતની કરિશ્મા કહેવાય એને. આનો અર્થ એ કે પ્રકૃતિની આયોજન છે. પ્રકૃતિની સામે જે માણસ પડ્યો છે, પ્રકૃતિ, પર્યાવરણ, કુદરતની સામે જે માણસે છેડછાડ કરી છે, એ માણસ હંમેશા દુઃખિત થયા છે. એટલે જ કહીએ છીએ કે પ્રકૃતિ છે એનું રક્ષણ કરીએ, પ્રકૃતિનું જતન કરીએ, સંવર્ધન કરીએ, એની જાળવણી કરવી એ આપણી બધાની એક નાગરિક તરીકેની ફરજ છે. તમે જોશો આજે તમને ખબર છે કે કોઈ પણ ઋતુ એ વરસાદ પડી જાય, હમણાં જ તે માવઠું પડ્યું હતું તો કેટલો બધો પાક, કરોડો રૂપિયાનો પાક નુકસાન થયો. આ બધું કેમ થાય છે? આ બધું થવાય ઘણીવાર વાવાઝોડા આવી જાય છે, પૂર, વંટોળ, આ બધી કુદરતી આફતીઓ આવી જાય છે. એનું કારણ શું છે? માણસે કંઈક ને કંઈક પ્રકૃતિ સાથે, પ્રકૃતિની જે વ્યવસ્થા છે એની સાથે કંઈક ને કંઈક આપણે છેડછાડ કરીએ છીએ, આપણે એની હારે રમત કરતા હોય એવું લાગે છે, અને આના કારણે પ્રકૃતિ બદલો લે પછી, બરાબર. કુદરત હારે કઈનું હાલતું નથી. આનો અર્થ પ્રકૃતિની વ્યવસ્થા સુનિયોજિત છે, સ્વયં સંચાલિત છે, સ્વયંપોષિત વ્યવસ્થા છે, જેના દ્વારા કુદરતી રીતે તમામ વનસ્પતિને બધા જ આવશ્યક તત્વો મળી જાય. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ, એ પ્રાકૃતિક એક આખું ચક્ર છે. તમને બધાને ખબર છે કે કોઈ બીજમાંથી વૃક્ષ મોટું થાય, એ ફળ આપે, ફળમાં પાછા બીજ હોય, એ બીજ પાછા વાવો એટલે બીજું વૃક્ષ બને, બરાબર છે. અહીંયા પ્રશ્ન 2-4 જણાને છે, આપણે પૂછી લઈએ એકવાર. અવાજ બવાજ 4 ભાગમાં વિભાજિત કરી. કોને? ડોક્ટર સુભાષ પાલેકર. આ યાદ રાખજો, પ્રકૃતિની વ્યવસ્થાને 4 ભાગમાં વિભાજિત કરનાર કોણ? આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો લખવાનો ડોક્ટર સુભાષ પાલેકર. એટલે 4 પ્રકારે. તો પેલું છે ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વનું નિયમન. આપણે જે તત્વના બન્યા છીએ એ તત્વ ત્યાં મળી જાય તો એને કહેવાય ખાદ્ય ચક્ર. દાખલા તરીકે સમજાવું, લીલી વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે? કાર્બન ડાયોક્સાઇડ. હવે લીલી વનસ્પતિ ખોરાક તરીકે, શ્વસન તરીકે કયો વાયુ લીધો? કાર્બન ડાયોક્સાઇડ. જેમ આપણે ઓક્સિજન લઈએ એમ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ લીધો,
એ વનસ્પતિ જ્યારે આયુષ્ય પૂરું થાય, વનસ્પતિ સુકાઈ જાય, બળી જાય, એનું મૃત્યુ થઈ જાય, આપણે ભાષામાં કહીએ તો એ વનસ્પતિ હુકાઈ જાય અને વનસ્પતિ કાં તો બાળવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાં વયો જાય? વાતાવરણમાં. જ્યાંથી વનસ્પતિએ લીધો ત્યાં પાછો વયો ગયો. એનો મતલબ પ્રકૃતિના નિયમનું પાલન થયું. એવી જ રીતે બીજી વાત તમને કહું, દરિયો છે તો દરિયાની ઉપર સૂર્યના કિરણો પડે એટલે દરિયાની સપાટી ઉપરનું શું થાય? ગરમ થાય. દરિયાની ઉપરની સપાટી ગરમ થાય એટલે એની વરાળ બને. એ વરાળ છે ધીમે ધીમે ઉપર તરફ જાય, એ ભેજ બને, ભેજમાંથી વાદળ બને, વાદળ પાછા વરસાદ સ્વરૂપે વરસે. એ વરસાદનું પાણી પાછું દરિયામાં આવે, દરિયો ફરીવાર પાછો સૂર્યના તાપના કારણે ગરમ થાય, વરાળ બને, ભેજના વાદળ, અને વાદળથી પાછું વરસાદ, અને વરસાદથી પાછું એ પાણી ક્યાં આવે? દરિયામાં. તો આયા પ્રકૃતિના નિયમનું પાલન થયું. જ્યાંથી જે તત્વ નીકળ્યું ન્યા ને ન્યા પાછું ગયું. એનો મતલબ એમ કે આનું પ્રકૃતિના નિયમ લાગુ પડે. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વનું નિયમન, કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા, ચક્રવાત વાવાઝોડા દ્વારા વરસાદ, સ્થાનિક અળસિયાની ગતિવિધિ અને ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વનું નિયમન. તમે હમણાં જ કીધું પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે, જે પણ તત્વ જ્યાંથી નીકળે છે ત્યાં તે પાછું પહોંચવું જોઈએ. મેં હમણાં જ કીધું કાર્બન ડાયોક્સાઇડ એટલે વનસ્પતિ પાછું જ્યારે એનું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ હવામાં, કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાંથી શોષાય છે, તે વૃક્ષના અવશેષોના દહન અને વિઘટનથી પાછો હવામાં ચાલ્યો જાય છે. એમ જ પાણી બાષ્પ રૂપે મહાસાગરમાંથી ઉપર જઈ વાદળ સ્વરૂપે બંધાય, વરસાદમાં પાછું મહાસાગરમાં પરત ફરે છે. કાર્બન ચક્ર કોઈ પણ છોડના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાંથી જે કાર્બન લે છે, મેં હમણાં કીધું વનસ્પતિ હવામાંથી હું લે? કાર્બન ડાયોક્સાઇડ. જે ખોરાકનું નિર્માણ કરે, કાર્બન છોડમાં સંગ્રહિત થાય, આ છોડ આયુ સમાપ્તિ પછી છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય, એટલે કે વનસ્પતિનું વિઘટન થઈ પાછો એનો એ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ઉમેરાય છે. હવે જળ ચક્ર. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. મેં તમને હમણાં જ કીધું કેવી રીતે દરિયાનું પાણી ગરમ થાય, એની વરાળ બને, વરાળનો ભેજ બને, ભેજના વાદળ, વાદળ પાછા વરસાદ સ્વરૂપે વરસે, એ વરસાદનું પાણી દરિયામાં આવે. આખું ચક્ર છે. 71% ભાગમાં પાણી છે. સૂર્યના તાપથી મહાસાગરના જળનું તાપમાન વધે, જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે. આ આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટા ભાગે ભૂમિની સપાટી ઉપરથી નદી નાળા દ્વારા વહીને મહાસાગરમાં પહોંચી જાય છે. જે પાણી ભૂમિમાં ઉતરી ભૂગર્ભ જળ સ્વરૂપે સંગ્રહિત થાય છે, જે ઝરણાના રૂપમાં નદી દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થામાં સજીવ સૃષ્ટિના જીવન વ્યવહાર માટે ઉપલબ્ધ થઈ પાણી અંતે સાગરમાં પહોંચી જાય છે. હવે ઉર્જા ચક્ર. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ભાઈ? તો કે ભાઈ સૂર્ય. સૂર્યમાંથી ભરપૂર ઉર્જા મળે. આપણે બધાને ઉર્જાની જરૂર પડે. સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતરણ નિરંતર ઉર્જામાં થયા કરે. આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલોક હિસ્સો પૃથ્વી પર પહોંચે. શાકાહારી જીવ હોય જે ખોરાકમાંથી ઉર્જા મેળવે, તે ખોરાક સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે. આ વનસ્પતિના આયુષ્ય સમાપ્તિ પછી તેના અવશેષોના વિઘટન અથવા બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. બરોબર છે? આગળ વધ્યો. ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું ઘટક એટલે કે હ્યુમસ. તમને પરીક્ષામાં હ્યુમસ એટલે પૂછાય. હ્યુમસ એટલે શું? તો તમે જુઓ જમીન ખોદો તો જમીનની અંદર લીલી વનસ્પતિના પાંદડાઓ નીકળે. બરોબર છે? બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો હોય, પોષક તત્વો હોય, આ બધાને ભેગા કરો તો શું બને? હ્યુમસ. એટલે કે જૈવિક દ્રવ્ય. તમારે હ્યુમસ ન બોલવું હોય તો તમે એને જૈવિક દ્રવ્ય કહી શકો. હ્યુમસ એ એવું જૈવિક દ્રવ્ય છે જેમાં નિરંતર જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. જીવન દ્રવ્યમાં સમયે નવા પદાર્થોનું નિર્માણ થતું રહે ત્યારે જ તે સમયે જૂના પદાર્થોનું વિઘટન થયા. આ જમીનની અંદર કોઈ પણ પદાર્થ ઉમેરો તો એનું વિઘટન કરે કોણ સાહેબ? તો બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો. જમીનની અંદર લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં શું હોય? બેક્ટેરિયા. અને બેક્ટેરિયા દ્વારા શું થાય? વિઘટનની પ્રક્રિયા થાય. બેક્ટેરિયાને આપણે નરી આંખે જોઈ શકતા નથી. હાલો સાહેબ, એ તો સમજાઈ ગયું. આગળ જોઈએ. આ વિઘટનનું કામ અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુની પ્રજાતિ કરે છે. આ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે કાચી શર્કરા ઉર્જાની જરૂર પડે. તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય. કુદરતમાં હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે, મૂળથી દૂર પ્રયોગશાળામાં નહીં. કુદરતી રચનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી લીલા પાંદડા જેટલી કાચી શર્કરા બનાવે છે, તેનું 25% ભાગ મૂળ દ્વારા જીવાણુ સુધી પહોંચે છે, અને તેના બદલામાં જીવાણુ હ્યુમસ
નિર્માણ કરીને મૂળને પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. કેશાકર્ષણ શક્તિ એટલે શું? સાંભળો તમે. વનસ્પતિના મૂળ છે, તમને ખબર છે કોઈ પણ વનસ્પતિ હોય તો વનસ્પતિના મૂળિયા ક્યાં હોય? જમીનની અંદર પથરાયેલા હોય. આટલી વસ્તુ તમે સમજો છો. વનસ્પતિ છે એના મૂળિયા જમીનની અંદર ઊંડે ઊંડે સુધી પહોંચેલા હોય. તમને ખબર છે વનસ્પતિ છે પોતાનો ખોરાક લે ક્યાંથી? તો એ મૂળ દ્વારા પાણી લે, પોષક પદાર્થો લે. એ વનસ્પતિના મૂળિયા શોષે જમીનમાંથી, અને પછી વનસ્પતિના જુદા જુદા અંગો, એ પણ પાંદડા હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, આ બધા સુધી પોગાડે. કોણ પોગાડે? મૂળ. મૂળ પાણીમાં જમીનમાંથી પાણી લે, પોષક પદાર્થો લે, અને અન્નવાહક અને જલવાહક આવી બે પેશી હોય. તમે કદાચ વિજ્ઞાનમાં ભણ્યા હશો. અન્નવાહક પેશી હોય, અન્નવાહક હોય એ શું કરે? ખોરાક પોગાડે. પાઇપલાઇન હોય વનસ્પતિમાં જુદા જુદા અંગો સુધી પોગાડવા માટે. અને જલવાહક હોય તે પાણી પોગાડે. બરાબર, આટલી વસ્તુ તમે સમજી ગયા. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણની શક્તિ દ્વારા ભૂગર્ભના જળમાં સ્વરૂપમાં સંગ્રહાય છે, અને વરસાદી ઋતુ પૂરું થયા પછી આ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણ દ્વારા છોડના મૂળને પાછું મળે. આ કુદરતી વ્યવસ્થાને સુનિયોજિત અને સ્વયં સંચાલિત છે. પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે જમીનની ઊંડાણની માટીના પોષક તત્વોનો ભંડાર છે. કેશાકર્ષણ શક્તિ દ્વારા જમીનમાંથી મૂળિયા છે, બરોબર છે, એ શું કરે છે? ભૂગર્ભમાંથી ભેજ ઉપર લાવવા માંડે છે. ત્યારે તે ભેજની સાથે ઊંડાણમાં રહેલા પોષક તત્વોના ભંડારમાંથી ખનિજ તત્વો ઓગાળી અને ભેજની સાથે ઉપર આવીને મૂળની પાસે સંગ્રહિત થાય છે. એ રીતે મૂળને આ પોષક તત્વો ઉપલબ્ધ થાય છે. ચક્રવાત અથવા વાવાઝોડા દ્વારા વરસાદ. તમને બધાને ખબર છે કે જો વરસાદ ન હોય તો કદાચ જંગલ જ ન હોત, અને કદાચ જીવ સૃષ્ટિ પણ શક્ય નહોતી. પાણી વગર કોઈ ન રહી શકે. અને પાણી માટે, સિંચાઈ માટે સૌથી વધારે માધ્યમ મોટું કયું? વરસાદ. માનવ સાથે સમગ્ર જીવસૃષ્ટિના જીવન નિર્વાહ માટે વરસાદ બહુ અગત્યનો છે. ભારતમાં મોટા ભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં થાય, તમને ખબર છે. પણ જો આપણે પ્રકૃતિ સાથે અન્યાય કરશું, પ્રકૃતિ સાથે છેડછાડ કરશું, તો ગમે ત્યારે વરસાદ થાય અને આપણો કેટલો બધો પાક નુકસાન થાય. ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં ચક્રવાત મહત્વની વાતાવરણીય ઘટના છે. 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે ત્યારે સૂર્યના તીવ્ર તાપથી હિન્દ મહાસાગરનું પાણી બાષ્પીભવનની તીવ્ર ગતિથી શું થાય? થવા લાગે છે. જેટલું બાષ્પીભવન વધારે એટલું ભેજ શું બનશે? વધારે. ભેજ વધારે બનશે તો વાદળોની અંદર પાણી વધારે ભરાય, અને વાદળોની અંદર પાણી વધારે ભરાય તો વરસાદ શું આવે? વધારે. આટલી વસ્તુ ખબર પડે ને. બાષ્પીભવન વધારે, ઉનાળા દરમિયાન છે દરિયો છે એ વધારે ગરમ થાય. વધારે ગરમ થાય તો એની વરાળ વધારે બને. વરાળ વધારે બને તો એમાંથી ભેજ વધારે બને. ભેજ વધારે બને તો પાછો વાદળા વધારે બને. વાદળાની અંદર પાણી વધારે આવે, અને વાદળાની અંદર પાણી વધારે આવે તો વરસાદ પણ વધારે આવે. આ વાત સાચી છે. બરાબર. સૂર્યના તીવ્ર તાપથી હિન્દ મહાસાગરમાં પાણીનું બાષ્પીભવન તીવ્ર ગતિથી થવા લાગે છે. તે સમયે ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરે. તે સમયમાં તીવ્રતાથી સમુદ્રની ઉપરથી હવા ગરમ થવા લાગે. તેના પરિણામે હવાનું ઓછું દબાણવાળું ક્ષેત્ર નિર્માણ પામે. આ ઓછા દબાણવાળા ક્ષેત્રની આસપાસ હવા ચક્રાકાર ફરવા લાગે છે, જેનાથી ચક્રવાતનું નિર્માણ થાય. ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક મહત્વનું અસરકારક પરિબળ છે. જ્યારે આ ચક્રવાતની ઘટના બને છે ત્યારે રાસાયણિક ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પાકોને તેનાથી ઓછું નુકસાન થાય. કારણ કે પ્રાકૃતિક ખેતી છોડને વધુ બળવાન બનાવે છે. પ્રાકૃતિક ખેતી શું બનાવે? છોડને વધારે બળવાન બનાવે. આ વસ્તુ જાણવી ગમશે. એક વૃક્ષ છે એ એક દિવસમાં 200 લીટર પાણીની બાષ્પ સ્વરૂપમાં હવામાં છોડે છે. સમજો તમે. ઘણી વખત આપણે એવું કહેતા હોય કે જ્યાં વૃક્ષો વધારે હોય ને વરસાદ વધારે આવે. આ વાત તમે બધાએ સાંભળેલી, મેં પણ સાંભળેલી. આપણે બધા માનીએ છીએ કે જ્યાં જંગલ વધારે હોય, વૃક્ષો વધારે હોય, ના વરસાદ વધારે આવે. સોરી. પણ આ વરસાદ આવે છે તો એના કેના કારણે આવે? વરસાદ આવે છે વધારે તો એ શેના કારણે આવે છે? સાંભળો. કોઈ એક વૃક્ષ હોય, કોઈ એક ઝાડવું હોય, બરોબર, તો દિવસ દરમિયાન 200 લીટર કરતા વધારે પાણી વાતાવરણમાં છોડે છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા. વનસ્પતિને જેટલું જરૂર હોય એટલું પાણી રાખે, બાકીનું વધારે પાણી શું કરે? બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં છોડે. સાંભળજો. જ્યાં જંગલ વધારે હોય, જ્યાં વૃક્ષો વધારે હોય ને વરસાદ કેમ આવે છે એ સમજાવું છું. તો કે ભાઈ મેં તમને એમ કીધું કોઈ એક ઝાડવું હોય, કોઈ મોટું એક ઝાડવું. અહીંયા એમ કીધું નાનો છોડ નથી કીધો, કોઈ વૃક્ષ કીધું. 40 વર્ષ જેટલું મોટું ઘટાદોર વૃક્ષ હોય
તો એ દિવસ દરમિયાન 200 લીટર કરતા વધારે પાણી છોડે. ક્યાં? વાતાવરણમાં. સમજો તમે, કોઈ એક વનસ્પતિ, કોઈ એક વૃક્ષ દિવસ દરમિયાન 200 લીટર જેટલું પાણી આકાશમાં છોડે તો એ વાતાવરણમાં ભેજ વધારે હોય. વાતાવરણમાં ભેજ વધારે હોય તો વાદળ વધારે બને અને વાદળની અંદર પાણી વધારે આવે. વાતાવરણની અંદર વાદળ વધારે બને તો વરસાદ વધારે થાય. આના કારણે જ્યાં વૃક્ષો હોય, જ્યાં જંગલ હોય, ત્યાં વરસાદ વધારે પડે. તો તમને હું એમ કહું કે ભાઈ વરસાદ લાવવા માટે વાતાવરણમાં ભેજ વધારે હોય એ જરૂરી છે કે નહીં? તો કે ભાઈ હા. તો એ ભેજ વધારે રહે એ માટે આપણે ઝાડવાઓ, વૃક્ષોને વધારે વાવવા જોઈએ કે નહીં? તો તમે બધા કહેશો કે સાહેબ હા, વાવવા જોઈએ. શા માટે વાવવા જોઈએ? તો તમારે એનો જવાબ આપવાનો કે ભાઈ વૃક્ષો વાવીએ તો એક વૃક્ષ છે બસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 100 લીટર કરતા વધારે પાણી વાતાવરણમાં છોડે. હવે વાતાવરણમાં છોડે તો એનું ભેજ બને, ભેજમાંથી વાદળ બને, વાદળ પાછો વરસાદ સ્વરૂપે વરસે અને વરસાદ વરસે તો આપણને બધાને ફાયદો થાય. ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય, આપણે બધાને પીવાનું પાણી, સિંચાઈનું પાણી મળી રહે. કોઈને પાણી માટે લાલચ કરવી પડે નહીં. સમજણ પડી ને? તો આ વસ્તુ તમને સમજાઈ. તો બાષ્પના સ્વરૂપમાં હવામાં છોડે છે. જો વાદળોને પાણીથી ભરવા હોય, જો ચોખ્ખું કીધું, તમારે જો વાદળોને પાણીથી ભરવા હોય તો વૃક્ષો વાવવા પડશે. એટલા માટે તો કે છે વૃક્ષો વાવો, વરસાદ લાવો. તો હવામાં ભેજનું પ્રમાણ વધારવા માટે વધારે વૃક્ષો વાવવા પડશે, જેથી ખાલી વાદળો આ ભેજને શોષી લે અને જ્યારે આ પાણીથી સંતૃપ્ત થશે ત્યારે વરસાદ આવશે. ડન છે? આગળ વધીએ. અળસિયાની ગતિવિધિ. તમે 8મા ધોરણમાં વિજ્ઞાન ભણ્યા હો તો ત્યાં એક ટોપિક આવતો હતો કે અળસિયું ખેડૂતનું મિત્ર છે. સાહેબ, અળસિયાને શા માટે ખેડૂતનું મિત્ર કહેવામાં આવે છે? મિત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અળસિયું છે એ 24 કલાક કામ કરે. શું કામ કરે? મિક્સરનું કામ કરે. મિક્સર એટલે શું? આપણા ઘરે મિક્સર હોય તો આપણે કોઈ પણ ઘટ વસ્તુ હોય, ઘન પદાર્થ હોય તો એને દળવો હોય, એનો લોટ બનાવવો હોય, બરોબર, એક એવો પદાર્થ બનાવવો હોય તો આપણે મિક્સરમાં નાખી દઈએ અને ખાંડ હોય તો એનું બુરું બની જાય મિક્સરથી. આવી જ પ્રોસેસ અળસિયું કરે જમીનમાં. જમીન છે એને પોચી બનાવે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે, જમીનને ઉપર નીચે કરે છે, લાપસી જેવી કાણાવાળી જમીન બનાવે છે. તો ખેડૂત માટે તો આવી જમીન બહુ સારી, સારો પાક થાય. હવે વાત કરીએ સાહેબ આ અળસિયું છે એનો ખોરાક શું? તો અળસિયુંનો ખોરાક ક્યાંય નથી. અળસિયું જ માટી ખાય. શું ખાય? માટી. બીજું, એ 24 કલાક કામ કરે. તો સ્થાનિક અળસિયા માટે માટી ખાય છે. અળસિયું શું ખાય? માટી. જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી. એ શું કરે? જમીનની અંદર પડ્યા રહે છે, સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અથવા હિમાલયની ટોચ ઉપર નીચા તાપમાને પણ જમીનની અંદર તે પોતાની ગતિવિધિને ચાલુ રાખે છે. કોણ? અળસિયા. સમજાય છે? હવે આ અળસિયા છે એ પોતાનું જીવન કેટલું હોય? 15 વર્ષનું જીવન. 15 વર્ષ જીવે અળસિયા, પણ 24 કલાક કામ કરે, ઓન ડ્યુટી ઉપર હોય. એનું કામ શું ભાઈ? નીચેની જમીનને ઉપર લાવે, ઉપરની જમીનને નીચે નાખે, ઉપરની જમીનને નીચે નાખે. બધી ટૂંકમાં જમીન છે ને ઉથલાવાનું કામ છે, બરાબર છે? જમીનમાં નાના નાના કાણા પાડે. આના કારણે જમીન છે એ લાપસી જેવી બને, પોચી બને, ફળદ્રુપ બને, બરાબર છે? અળસિયામાંથી અળસિયા જે માટી ખાય અને જે વધારાનો ખોરાક ત્યજે છે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે, એને વિષ્ટા કહેવાય. વિષ્ટા એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય. આ ઉત્સર્ગ દ્રવ્યોનો જે નિકાલ કરે છે, ખાતર તરીકે ઉપયોગ થાય, જમીન એનાથી ફળદ્રુપ બને છે. સમજો તમે, જેમ પ્રાણીઓના મળમૂત્ર, બરોબર, છાણ, એ પણ જ્યારે છાણિયું ખાતર આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? તો આ ભાઈ, એક ભાઈને દાંત બહુ આવે છે, એને આપણે હવે 10 દિવસ માટે બ્લોક કરી નાખીએ, બરોબર છે? આ ભાઈ છે ને એક, એને દાંત બહુ આવે છે,
ભણવા માટે આ ભાઈ પૂરેપૂરા એલિજિબલ છે. ભાઈ તું હવે છે ને 10 દિવસ માટે ઘરે બેઠ, બરોબર? તારું બ્લોક કરીશ તને. ક્યારનો તું બોલે છો, ક્યારનો તું દાંત કાઢે છો, એટલે તું ભાઈ એટલું બધું જો ભાઈ મજા આવતી હોય, આનંદ આવતો હોય, બરોબર, તો આમાં લેક્ચરમાં કોઈ રીતે જોડાવાય નહીં. આને કહેવાય ગેરજવાબદાર વિદ્યાર્થીઓ. તમારો સિલેબસ પૂરો થવા ઉપર છે, તમારું મોટા ભાગનું સિલેબસ પૂરો થઈ ગયો છે. આ ચેપ્ટર તમને હેલા લાગતા હોય એટલે તમે મજાક કરો છો, બરાબર? કરે રાખો ભાઈ, બરાબર કરો. તારું નામ ભાઈ આખું લખતો, આખું છે એ નામ તારું આખું મારે જોવતું છે. એકવાર નામ વ્યવસ્થિત રાખ. આ તો મને યાદ રહી ગયું છે, બરોબર છે? તો કે 15 વર્ષના આયુષ્યકાળ દરમિયાન દિવસ રાત ભૂમિની અંદર રહીને અનંત કરોડ કાણા પાડે છે. કાણા પાડે એટલે કે નાના નાના છિદ્રો. સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે ત્યારે ઊંડાઈ સુધી પહોંચે અને કાણા પાડે, ત્યારે બીજી કાણું પાડી તેમાંથી ઉપર આવે છે. ભૂમિની સપાટી ઉપર આવીને ત્યાં ખનિજ સમૃદ્ધ વિષ્ટા છોડે છે. વિષ્ટા એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો કહું છું, જેનાથી જમીન છિદ્રાળુ બને. જ્યારે ઉપર નીચે આવજા કરે ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો હોય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરી આ છેદની અંદરની બાજુએ એક આવરણ બનાવે છે. તેથી આ છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે અને માટીનું ધોવાણ અટકે છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશ કરે ત્યારે માટી, રેતી, કાચા પથ્થરો, પોચું ખડકદ્રવ્ય, ચૂનો વગેરે અંદર નગરભૂમિ સુધી જાય. જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનારા રોગાણુને આરોગી પોતાના આંતરડામાં નષ્ટ કરી નાખે. એટલે કે અળસિયું એક પણ કામ કરે કે જ્યારે માટી ખાતું હોય ત્યારે જે જમીનની અંદર જે બેક્ટેરિયાઓ હોય એને પણ ખાઈ જાય અને એને પણ ખાઈ લે અને એના આંતરડામાં નષ્ટ કરે. આના કારણે જમીન છે એની અંદર જીવાતો પણ ઓછી થાય, બરાબર? એટલે અળસિયાનું ખાતર બહુ સારું ખેડૂત માટે. જીવાણુઓને ગળી અને બળવાન બનાવી વિષ્ટાના માધ્યમથી ભૂમિ ઉપર છોડી દે છે. અળસિયાની વિષ્ટામાં આસપાસ જમીન ઉપર પોષક પદાર્થો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો હોય. આ ઉપરાંત આ વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી એન્ટીબોડીઝ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મજીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય. તેમાં ઉગનારા છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહેશે અને ખાનાર પશુ પક્ષી અને માનવ પણ સ્વસ્થ બનશે. અળસિયાની સક્રિયતા ચાલુ રહે તે માટે જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરવું પડે. કેવા વાતાવરણની અંદર અળસિયા એનો વિકાસ વધારે ને વધારે થાય એ કીધું, એને સૂક્ષ્મ વાતાવરણ કહેવાય. જો આ સૂક્ષ્મ પર્યાવરણ ન હોય તો અળસિયું છે એ સુષુપ્ત અવસ્થામાં વયું જાય. સાહેબ, સૂક્ષ્મ પર્યાવરણ એટલે શું? આ વ્યાખ્યા અમને પરીક્ષામાં પૂછાય? હા, એકદમ 100% પૂછાય. આ પરિસ્થિતિ, વિશિષ્ટ પરિસ્થિતિ એટલે સૂક્ષ્મ પર્યાવરણનું પુનઃનિર્માણ થાય તો અળસિયા સક્રિય બની અને કાર્યરત થાય છે. આ તમને જાણવું ગમશે. જાણવું શું કામ ગમશે? કારણ કે આ વ્યાખ્યા તમને બેઠે બેઠી પૂછાય પરીક્ષામાં. સૂક્ષ્મ પર્યાવરણ એટલે શું? તો કે ભાઈ જમીનની ઉપરની સપાટી ઉપર કોઈ બે છોડની વચ્ચે, બે છોડ, એક આ છોડ એક આ છોડ, આ બે છોડ આમ વાવેલા છે, એની વચ્ચે હવા અવર જવર કરતી હોય કે નહીં? હા, કરતી હોય. તો એ હવા અવર જવર કરે છે એનું દિવસનું તાપમાન કેટલું હોવું જોઈએ? 24 સેલ્સિયસ થી 32 સેલ્સિયસ. બે છોડ વચ્ચે જે હવા અરપાર કરે છે એનું દિવસનું તાપમાન 24 થી 32 સેલ્સિયસ હોવું જોઈએ અને એમાં ભેજ કેટલો હોવો જોઈએ? 65 થી લઈને 62% એ બે છોડ વચ્ચે. તો આવું વાતાવરણ હોય એને સૂક્ષ્મ પર્યાવરણ કહેવાય. કેવું કહેવાય? સૂક્ષ્મ પર્યાવરણ. કેટલા જણાને ક્લિયર છે? બરાબર, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. બોલો સર, ભાઈ. હા, બોલો. સુષુપ્ત અવસ્થા એટલે શું? કહું ભાઈ, જ્યારે કોઈ પ્રાણી હોય કે જ્યારે કોઈ જીવ હોય એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, સાંભળજો, એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે યોગ્ય વાતાવરણ ન મળે ત્યારે એ પોતે સારી રીતે કામ કરી શકતું નથી. ઘણીવાર તમે પણ ભણવામાં આખું વર્ષ ભણવાનું જ હોય, તમે ઘણીવાર કંટાળી જાઓ. ખબર, 1-2 મહિના તમારા સમયમાં એવો આવ્યો હોય, તમારા જીવનની અંદર એવો સમય આવ્યો હોય કે જ્યારે તમને ભણવાનું મન જ ન લાગે, તમે હાવ નિષ્ક્રિય બની જાઓ. તો આપણે ઘણીવાર મજાકમાં કહેતા આ સુષુપ્ત અવસ્થામાં આવી ગયો, હાવ કઈ એક્ટિવ જ નહીં, તમને આ મૂડ જ ન ચડે કે ભાઈ આળસ જ આવે એકલી, તો એને સુષુપ્ત અવસ્થા કહેવાય. બરોબર, એટલા માટે તમે ઘણીવાર મોટિવેશન પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.